પૂજાની અંદર ગણેશ ભગવાનનું સ્થાપન કરીએ. હમણાં કેટલું સરસ ભજન બાપજી કાલે કેટલી બધી પૂજાઓનું સ્થાપન થયું છે. બધા દેવોનું આહવાન છે ત્યાં. પરિક્રમા કરવાનો મહિમા, જે આવા યજ્ઞોની પરિક્રમા કરે, ભાગવતજીની પરિક્રમા કરે ને, જે લોકો પરિક્રમા કરે છે ને એને આ સંસારની 84 લાખ યોનિની પરિક્રમા નથી કરવી પડતી. બસ આવા યજ્ઞની પરિક્રમા કરો. બધી પરિક્રમામાંથી આપણે બચી જઈશું. બાપજીએ બહુ બધાને આપી છે, એક સમજ પણ કહ્યું છે કે કરજો પરિક્રમા, બધાએ ખૂબ પરિક્રમા કરો. બધા દેવોનું સ્થાપન, જે દેવોને માટે ક્યારેક ક્યાંય જવું પડે, ક્યારેક ક્યાંય જવું પડે, ક્યાંય જવું ન પડે, આપણા આશ્રમમાં બધા દેવો પધારેલા છે. પરિક્રમા વધારે વધારે, એટલે અમુકની પંગતમાં બેસાય જ નહીં. અમુકની પંગતમાં બેસો તો જો અસુરની પંગતમાં બેઠો તો ઓલાને ન મળ્યો હોત, પણ દેવોની પંગતમાં આવીને બેઠો, પ્રાપ્તિ થઈ ગઈ. પછી તો યુદ્ધ થયું, દેવો બધા સબળ થયા. આ દેવ દાનવ ઘડીકમાં અને ઘડીકમાં જીત્યા કરે છે, એમ દેવો બધા સબળ બન્યા. પછી આપણે બલિરાજા અને આ બધા શુક્રાચાર્યની ગુરુદેવની પૂજા કરી, શુક્રની પૂજા કરી, બ્રહ્મચર્યની પૂજા કરી. પાછા તેઓ સબળ થયા, પાછા યુદ્ધ થયા, એકબીજા આમને આમ ચાલ્યા કરે. પછી પાછા દેવોની સત્તા બધી અસુરોની પાસે જતી રહી. કેમ કે એમણે ગુરુની પૂજા કરી, શુક્રાચાર્યની પૂજા કરી. શુક્રાચાર્યની પૂજા કરવાથી, બ્રહ્મચર્યની પૂજા કરવાથી, બ્રહ્મચર્યનું પાલન કરવાથી, ગુરુદેવનું સ્મરણ કરવાથી, ગુરુદેવના સાનિધ્યમાં જવાથી અસુરો પણ બલવાન બન્યા છે. ગુરુદેવની તો અસુરોને પણ જરૂર પડે છે. માટે કોઈ સંતનો આશ્રય કરવો, એના શરણમાં રહેવું. પાછા બળવાન બનીને યુદ્ધ કર્યું ને પાછી સત્તા બધા એમને પ્રાપ્ત થઈ ગઈ. અને 7મા મન્વંતરની અંદર શ્રાદ્ધદેવ નામના મનુ થયેલા કશ્યપ ઋષિ અને અદિતિને ત્યાં ભગવાન પધારેલા હતા. અદિતિ કહે છે કે મારા પુત્રો બધાય આવી રીતે દરબર ભટકે છે, કંઈક કૃપા કરો. એટલે એક વ્રત કરવાનું કહ્યું કે દેવી તમે વ્રત કરો. ફાગણ મહિનામાં વિધિપૂર્વક પયો વ્રત કરવામાં આવશે, આપણે ત્યાં ભગવાન પ્રગટ થશે. અને એમણે એક પયો વ્રત કર્યું અને એ પયો ફાગણ મહિનામાં વિધિપૂર્વક પાલન કરવાથી એમને ત્યાં ભગવાન વામન સ્વરૂપે પ્રગટ થયા છે. બોલીએ વામન ભગવાન કી જય. ભાદરવો મહિનો હતો, સુદ શુક્લ પક્ષ અને 12ની તિથિ ને મધ્યાહન સમય વામન ભગવાન પધાર્યા હતા. વિષ્ણુ વામન બની આવ્યા રે આજ, વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન બની આવ્યા રે. ટાળવા બલિનું અભિમાન મારા વાલીડા, વામનમ દૃષ્ટ્વા મોદમાના મહર્ષય કર્માણિ કારયામાસુ પુરસ્કૃત્ય પ્રજાપતિ તસ્યોપનીયમાનસ્ય સાવિત્રીમ સવિતા બ્રવીત બૃહસ્પતિર્બ્રહ્મસૂત્રમ મેખલામ કશ્યપો દદાત દદૌ કૃષ્ણાજિનમ ભૂમિ દંડમ સોમો વનસ્પતિઃ કૌપિન્યા છદનમ માતા દ્યોષ્ટ છત્રમ જગતપતે. વિષ્ણુ બધા આવ્યા છે, કંઈક ને કંઈક એક એક સામગ્રી વસ્તુ આપવા લાગ્યા. બૃહસ્પતિ બ્રહ્મસૂત્રમ મેખલામ કશ્યપો દદાત. કશ્યપ ઋષિએ મેખલા આપી છે. સૂર્ય ભગવાને તેજસ્વીતા ભરી આપી છે. કોઈ માતા દોષ્ટ છત્રાદિ જગતપતે છત્ર આપ્યું છે, કોપિનથી આચ્છાદિત કર્યું છે ભગવાન. વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન બની આવ્યા રે. યજ્ઞો પવિત્ર, પગમાં પાવડી, હાથમાં કમંડલ, મુંજની મેખલા. સૃષ્ટિ કર્તુરયમ યદ ભગવાન આદતો સ્વાગતમ તે નમસ્તુભ્યમ, સ્વાગતમ તે નમસ્તુભ્યમ
વિરહમન કિમ કરવા. પ્રભુ પધારો, પ્રભુ આપનું સ્વાગત છે. સ્વાગત, ભગવાનનું સ્વાગત કરો. બોલે વામન ભગવાન કી. સહન કરી શકે માટે તું એક કામ કર, મારો વેગ એ જ સહન કરી શકશે. મહાદેવની આરાધના. જો મહાદેવ કેટલા બધા આપણા ગ્રંથોની અંદર એ છે. મહાદેવ, મહાદેવનું સ્મરણ થયું. મહાદેવ તો પછી મહાદેવનું ભજન કર્યું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મહાદેવ પ્રસન્ન થયા. ભગીરથને કહે, બેટા શું ઈચ્છા છે? ભગવાન કૃપા કરો, ગંગાજીને આપ ધારણ કરો. મહાદેવે કહ્યું, બેટા તારી મનોકામના પૂર્ણ થશે, તું ગંગાજીનું આહવાન કરો. હિમાલયના શિખર ઉપર ભગવાન જટાજૂટ મહાદેવ પોતાની જટાને ખોલી અને ભગીરથ ગંગાજીને આહવાન કરે છે. હર હર ગંગે. ગંગા મૈયાનું આહવાન કરતા કરતા ગંગાજી ત્યારે પ્રગટ થયા. મહાદેવની જટામાં સમાણા. ખૂબ ખૂબ દિવ્ય વાતાવરણ થયું. ભગીરથ તો ખૂબ પ્રસન્ન થઈ ગયો. એમની આંખમાંથી હર્ખના આંસુ નીકળવા લાગ્યા. જટામાં વીંટાણા. પછી કહેવા લાગ્યા, ભગીરથ કહે છે, મહાદેવ આ તો ગંગાજી આવ્યા, આપની જટામાં સમાયા, આપ કૃપા કરો, મારા દરેક પૂર્વજોનો ઉદ્ધાર થાય. આગળ આગળ ભગીરથ ચાલે. ભગવાનની જટામાંથી 3 ધારા થઈ અને એ આગળ વધવા લાગ્યા. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈર્વંદિતદિવ્યરૂપમ ભુક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યં ભાવાનુસારેણ સદા આગળ આગળ વધ્યા. જન્મ ઋષિ જાનવી પણ કહેવાય. બહુ લાંબી સરસ મજાની પવિત્ર કથા છે. આપ સૌ તો ભાવથી રામાયણનો પણ પાઠ કરો અને એનો રસ લેવો જોઈએ. આગળ જતા એમને ત્યાં દરેકનો ઉદ્ધાર થયો. જે કાર થયો, ખટવાંગ થયા, દીર્ઘબાહુ થયા, આગળ રઘુ થયા, રઘુને ત્યાં અજ થયા, અજને ત્યાં દશરથ થયા છે. દશરથ મહારાજ સમ્રાટ ચક્રવર્તી રાજા છે. અયોધ્યાના 3 રાણી છે. કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી બધું સુખ છે. પુત્ર રત્નની પ્રાપ્તિ નથી. ભાગવતજીમાં રામકથા પણ સંક્ષિપ્તમાં બતાવવામાં આવી છે. રામજીનું ચરિત્ર તો કેટલું સાગર અદ્ભુત છે. स्वर से सुनाऊं, सरगम से सुनाऊं, बड़े ढंग से सुनाऊं सबको महिमा राम नाम की, महिमा राम नाम की, महिमा राम नाम की, महिमा राम नाम की। स्वर से सुनाऊं, सरगम से सुनाऊं, बड़े ढंग से सुनाऊं सबको महिमा राम नाम की, महिमा राम नाम की, महिमा राम नाम की, महिमा राम नाम की। तुलसी तुलसी सब कहे, तुलसी बनती घास, तुलसी तुलसी सब कहे, बन की गान। कृपा भई जब राम की, बन गई तुलसीदास, महिमा राम नाम की, महिमा राम नाम की, महिमा राम नाम की, भजो राम नाम की। राम नाम में राम नाम में आलसी, भोजन में होशियार। राम नाम में आलसी, भोजन में होशियार। तुलसी
भनक पड़ेगी कान महिमा राम नाम की महिमा राम नाम की महिमा राम नाम की महिमा राम नाम की सर से सुनाऊं सरगम से सुनाऊं बड़े ढंग से सुनाऊं सबको महिमा राम नाम की महिमा राम नाम की महिमा राम नाम की महिमा राम नाम की बोलो रामचंद्र भगवान की राम कथा हरि अनंता हरि कथा अनंता અને એમને ત્યાં કોઈ પુત્ર રત્નની પ્રાપ્તિ નથી. મહારાજ અવધેશ દશરથ મહારાજ છેલ્લું સ્થાન તો ગુરુદેવ છે ને. આ જ્યાં ત્યાં વાત કરવી નહીં ને કોઈને. इस बस्ती में हमारे आंख के आंसुओं को कौन पहुंचेगा. जहां जिसको देखो सबका दामन भीगा ही भगा. બધા જ રડતા રહે છે ભાઈ. તો કોને કહીશું આપણા દુઃખની વાત. એમ અવધેશ મહારાજ ગુરુદેવની પાસે ગયા. ગુરુદેવને કહો. ગુરુ એક એવું તત્વ છે કે જેનો સંબંધ એકદમ નિસ્વાર્થ હોય છે પોતાના શિષ્યની સાથે. બધા સંબંધમાં સ્વાર્થ છે, ગુરુ શિષ્યના સંબંધમાં કોઈ સ્વાર્થ નથી હોતો. ગુરુદેવના શરણમાં આવ્યા. વશિષ્ઠ બાપજીએ કહ્યું, અવધેશ તમારે ત્યાં એક નહીં પણ 4 પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. અરે મારો ઈષ્ટ આપને આંગણે આવશે. બ્રહ્મના બ્રહ્મ પ્રભુ આપને ત્યાં પધારશે. એના માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરવો પડશે. શૃંગી નામના ઋષિને બોલાવીને પુત્રેષ્ટિ નામનો એક યજ્ઞ કરાવ્યો છે. અને એ યજ્ઞની અંદર બધા જ બેઠા. દિવ્ય મંગલ શ્લોકો બોલાવવામાં આવ્યા. બ્રાહ્મણો ઋષિ મુનિઓ એ મંત્રોચ્ચાર દ્વારા આહુતિ આપવામાં આવી યજ્ઞની અંદર. તો યજ્ઞના મધ્ય ભાગમાંથી યજ્ઞનારાયણ ભગવાન પ્રગટ થયા ચરુ લઈને. બોલો યજ્ઞનારાયણ ભગવાન કી. મહારાજ આ તમારી રાણીઓને પ્રસાદ આપજો. આપને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. એ પ્રસાદ આપવામાં આવ્યો. કૌશલ્યા સુમિત્રા અને કઈ એમ કહે છે, સંતોનો મત છે. પૂજ્ય ડોંગરેજી બાપાનું જે ભાગવતજીમાં એમણે પણ બતાવ્યું કે ત્રણેય રાણીઓને આપ્યો, પણ કઈ એ પ્રસાદનો અપરાધ કર્યો, એ ન સ્વીકાર્યો. એ પ્રસાદ છોડી સમળી ઉડતી ઉડતી આવી. સમળીએ પ્રસાદ લીધો. જે જગ્યાએ અંજની માતા તપ કરતા હતા ત્યાં એમના કરકમલમાં પ્રસાદ મૂક્યો. અંજની માતાએ પ્રસાદ સ્વીકાર્યો એટલે એમને ત્યાં હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલો હનુમાનજી મહારાજ એક મત છે આવો. પશ્ચાતાપ થયો કઈને. પછી બંને રાણીઓએ થોડો ભાગ પ્રસાદ આપ્યો અને એમને સ્વીકાર્યો. અને બસ આનંદની શરૂઆત થવા લાગી. અયોધ્યાની અંદર દિવ્ય વાતાવરણ સર્જાવા લાગ્યું. મહેલમાં પણ આનંદ છવાવા લાગ્યો. અને ત્રણેય રાણીઓને બહુ જ આનંદ આવી રહ્યો છે. મહારાજ અવધેશ આમ દિવસો વીતી રહ્યા છે. સારા મજાના સુંદર દિવસો શરૂ થયા છે. પરમાનંદ થઈ રહ્યો છે અવધની અંદર. અને એમાં એક દિવસની ઘટના ઘટી. મહારાજ અવધેશ વહેલી સવારે જાગ્યા છે. બ્રહ્મ મુહૂર્ત છે. અને એમાં સપનું આવ્યું. મહારાજ સમ્રાટ છે, ચક્રવર્તી છે, અવધેશ છે, પણ છતાં ઠાકોરજીની સેવા પોતે કરે છે. ઝાડુ બુહારી પોતે કરે. ભગવાનની સેવા જાતે કરો, નોકર ચાકર ન રાખો, પોતે કરો પ્રભુની સેવા. અને એમાં એમને સપનું આવે છે. ઝાડુ કાઢે, બુહારી કાઢે, પછી ઠાકોરજીની સેવા કરે, પૂજા કરે, દૂધ દહીંથી અભિષેક કરે, અનેક સરસ મજાના વસ્ત્રો પરિધાન કરાવે અને ઠાકોરજીને નિહાળે, આરતી ઉતારે. તો એમાં ઠાકોરજીનું જે દિવ્ય સ્વરૂપ એવું નીકળ્યું કે જાણે સ્વરૂપ નીકળીને કૌશલ્યામાં સમાઈ ગયું હોય અને ઠાકોરજી મરક મરક હસતા હોય એવું લાગ્યું. આંખ ઉગાડી તો સપનું લાગ્યું. પણ બ્રહ્મ મુહૂર્તનું સપનું. આવા શુભ સપના આવ્યા પછી સુવાય નહીં એટલે ગયા દશરથ મહારાજ દોડતા દોડતા ગુરુદેવજીની પાસે ગયા. ગુરુદેવ, મને આવું સપનું આવ્યું છે.
ગુરુદેવ કહેવા લાગ્યા, મહારાજ આ બહુ શુભ સુકન છે, સુંદર મજાનું સ્વપ્ન છે, આ સત્ય થશે, મારો ઈશ્વર તમારે આંગણે આવશે એવા, અને આ સપનાનું ફળ 24 કલાકમાં મળી જશે. માટે પૂજા કરો. જેવી પૂજા કરીએ, જેવું ધ્યાન ધરીએ ને, તો રાતના સૂતી વખતે પણ આપણને એવા સારા સપના આવે. જેવા વિચાર હશે એવા સપના આવશે ને. સપનાનો બહુ મહિમા છે. જેવું સપનું આવે મન ત્યાં ફસાયું છે આપણે. બહુ સુંદર મજાના અને દિવસો આવ્યા. રામ કહે છે કે તમારો પુત્ર મહાજ્ઞાની થશે, ભગવત ભક્ત થશે. દરેકની રાણીઓની દરેકની ઈચ્છા જે જે હતી, કોઈને પૂછે તમારી ઈચ્છા શું, તમારી ઈચ્છા શું, તો દરેકને થયું કે કંઈક ને કંઈક ઈચ્છા. તમારી સુમિત્રા કહે કે મને કૌશલ્યાની સેવામાં મૂકો, કે આનો પુત્ર મહાન જ્ઞાની થશે. પછી માનસમાં બતાવ્યું. શુભ મજાનો જ્યારે સમય આવવા લાગ્યો, જેહી દિન રામ જન્મ શ્રુતિ ગાવહી, શ્રી રામ જય જેહી દિન રામ જન્મ શ્રુતિ ગાવહી, શ્રી રામ જય તીર્થ સકલ તહાં ચલિયા, શ્રી રામ જય બોલો. રામ જન્મના પ્રસંગનું ખાલી વર્ણન થાય ને તો સકલ તીર્થો, જેટલા પણ તીર્થ છે બધા એ સ્થાનમાં સૂક્ષ્મ રૂપે આવતા હોય છે. રામ જ્યારે બહુ તીર્થોમાં સ્નાન કરવાની ઈચ્છા થાય ને તો ઘરની અંદર પાઠ કરવાનું શરૂ કરી નાખો, તો બધા તીર્થ આપણા આંગણામાં આવી જશે, ઘરમાં આવી જશે. સકલ તીર્થ વહાં ચલી આયા. ભાવ પડે છે, યાદ રાખો. ભાવે શું વર્તતે દે, મન ચંગા તો કથરોટ में गंगा. रोहिदास. मानो तो गंगा माँ हो, न मानो तो. જો બધા તીર્થોને ઘરમાં લાવવા હોય તો આ ભાવ રાખો, આ ચોપાઈ ઉપર વિશ્વાસ રાખો. તીર્થ સકલ તહાં ચલિયા, ચૈત્ર મહિનો આવ્યો, નવમી તિથિ મધુ માસ પુનીતા, શ્રી રામ જય રામ નવમી તિથિ મધુમાસ પુનીતા, શ્રી રામ જય રામ શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, શ્રી રામ જય રામ. અને ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમીના તિથિના ભગવાન રામજીનું પ્રાગટ્ય અયોધ્યાની મહેલમાં થયું. કૌશલ્યાને ત્યાં જય ઘોષ દેવતાઓ પુષ્પથી વૃષ્ટિ કરી. એમણે પણ પ્રાર્થના કરી હતી કે વિપ્રધેનુ સુર સંતહિત લીનહ મનુજ અવતાર, નિજ ઈચ્છા નિરમિત તનુ માયા ગુણ ગોપાલ, શ્યાવર રામચંદ્ર ભગવાન કી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ. રામ જન્મોત્સવ મનાવવામાં આવ્યો છે. બધા જ સુખી હતા. 1 મહિનાનો દિવસ થઈ ગયો હતો. ચંદ્ર દુઃખી થયો ત્યારે ભગવાન કહેવા લાગ્યા, રામચંદ્ર તું શા માટે દુઃખી થયો? રામાવતારમાં આખું અયોધ્યા, આખું અવધ હેલે ચડ્યું હતું, પણ ચંદ્ર દુઃખી હતો. ભગવાને એને આશ્વાસન આપ્યો, ચંદ્ર તું ગભરાઈશ નહીં. હવે પછી જ્યારે અવતાર લઈશ ને ત્યારે એક તને જ દર્શનનો અવસર મળશે, બાકી બધા જ સૂતા હશે. એટલે ભગવાન કૃષ્ણ અવતાર જ્યારે લે છે ને ત્યારે 3 જણ જાગ્યા. એક માતા દેવકી, વસુદેવજી અને ચંદ્ર, એને દર્શનનો લાહવો આપ્યો. પછી આગળ વધ્યા ત્યારે યમુના મહારાણીને પણ આપ્યો. એટલે આવી રીતે આશ્વાસન આપ્યું. બસ રામાયણ તો રામકથા તો એ છે કે એમનું એક એક પાત્ર તમે જુઓ. ભાઈ ભાઈનો પ્રેમ, આપણે તો માત્ર સ્પર્શ કરવાનો છે, રામકથાને વંદન કરવાના.
ગમે તેને ભજતા હો, ગમે તેને માનતા હો, પણ જીવન તો રામકથા જેવું જોઈએ. રામજી મર્યાદા પુરુષોત્તમ અવતાર, એક એક મર્યાદાનું પાલન કર્યું, ક્યારે ઉલ્લંઘન નથી. ક્યાં તમે રામજીનું ચરિત્ર જુઓ, ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોવો જોઈએ. રામકથા સાંભળ્યા પછી ભાઈમાં ભાઈ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે. નહીતર ક્યારેક ક્યારેક એવું બને કે સગા ભાઈની રામની પૂજા કરતા હોઈએ અને માળા ફેરવતા હોઈએ અને સગા ભાઈની ઉપર કોર્ટમાં કેસ કરતા હોઈએ. રામકથા દરેકમાં આપણને માનવતાનો જન્મ આપે છે. બસ મનુષ્ય માનવ બને, માનવ થઈએ આપણે. નામ કેવું સરસ છે આ સ્થાન, શ્રી માનવ ધર્મ પ્રસાર. જે સવારની સ્તુતિ પછી એ ફરીને યાદ આવે. બાપજી બહુ સરસ કહ્યું કે આ સ્તુતિની અંદર જે પ્રાર્થના છે એનામાં બધું આવી જાય છે. માનવ ધર્મ પ્રસાર, મનુષ્ય માનવ બને, મનુષ્ય બને. ઇન્સાન કો હો ઇન્સાન સે ભાઈચારા, પ્રેમ પ્રેમ. અને એ રામકથા સમજાવે છે. સાચા અર્થમાં જો રામકથા આપણે શ્રવણ કરીએ ને એટલે આપણે ખરા અર્થના માનવ બની છે. ભાઈ ભાઈનો પ્રેમ, પિતા પિતાનો જે એકબીજા પ્રત્યેની ફરજ, માતા પિતા, સાસુ વહુ, પતિ પત્ની, મિત્ર, એ બધું રામકથા તો સમજાવે છે. આપણને સાચા અર્થના માનવ મનુષ્ય બનાવે છે. હમે નિજ ધર્મ પર ચલના સિખાતી હે રોજ રામાયણ. પોતાના ધર્મની ઉપર, પોતાનો ધર્મ એટલે કયો, હમણાં ઘણી કથા થઈ ગઈ. હવે નિજતામાં માનવ બનીએ આપણે. આપણા માનવ ધર્મ છે એ આપણા સ્વરમાં એ રામકથા સમજાવે છે. રામજીનું ચરિત્ર, એક એક પાત્ર હતું. હનુમાનજી તમે જુઓ, લક્ષ્મણજી જુઓ, ભરતજી જુઓ, ધર્મ અને અર્થ અને ભાઈ ભાઈનો કેટલો પ્રેમ છે. મને કઈ નથી જોઈતું. જન્મ જન્મ મોહી, મને જન્મો જન્મ મને મારા રામમાં અનુરાગ થાય, પ્રેમ થાય, ભક્તિ થાય. આ છે માનવ ધર્મ. મનુષ્ય બનીએ, માનવ બનીએ. હસતી ને માર્યા વિના મસ્તી નહીં મળે, મજધારમાં ડૂબવ્યા વિના કસ્તી નહીં મળે, બંધનમાં વિટાવ્યા વિના મુક્તિ નહીં મળે, સમુદ્રમાં ડૂબ્યા વિના મોતી નહીં મળે, અને સત્સંગમાં આવ્યા વિના શ્રી રામ નહીં મળે, શ્રી રામ નહીં મળે. એટલે અહીં આવો, આવા પવિત્ર આશ્રમમાં અને દર્શન કરો, શ્રવણ કરો, યજ્ઞ કરો, ભગવાનનું નામ લ્યો અને મહાપુરુષોની વાણીને સાંભળો, સંતોના દર્શન કરો. એ આપણને માનવ ધર્મ સમજાવશે. ત્યારે સાચા અર્થના જ્યારે મનુષ્ય બનશું ત્યારે એનું ફળ મળશે કે આપણો માનવ જન્મ સફળ થઈ જશે. અને આ માનવ જન્મમાં જે હેતુ જે છે એ હેતુ આપણો સંપન્ન થઈ જશે. અને મનુષ્ય જન્મની જે લાભ પાચમ છે ને એ સાચા અર્થમાં ઉજવાશે. અંતે નારાયણ જન્મ લાભ પરહ પુંસામ, અંતે નારાયણ સ્મૃતિ. એ કથા બતાવી છે. હનુમાનજી મહારાજને વિશે શું કહો? હનુમાનજી મહારાજનું પાત્ર તમે જુઓ. હનુમાનજી ભગવાનને જ્યારે હનુમાનજી પહેલી મુલાકાત થઈ, સાધુ બ્રાહ્મણનું રૂપ લઈને મુલાકાત કરી ભગવાનની સાથે, પછી ભગવાનને કહેવા લાગે, પ્રભુ હવે તમને ચાલવું નહીં પડે, હવે તો હું આપની પાસે આવ્યો છું. ખૂબ યાત્રા કરી ચાલી, ચાલો તમને પર્વતની પર હું સુગ્રીવની સાથે મુલાકાત કરાવું. હવે નહીં ચાલવું પડે, હું આપનો વાહન આવી ગયું ને. હવે એક કામ કરો, તમે બંને, મારા બંને ભાઈઓ મારા ખભે બેસી જાઓ, એક જમણે ને એક ડાબે. લક્ષ્મણજી વિચાર કરે, જો તો આ કેવા બહુ સુંદર પ્રેમનો ઝઘડો છે આમાં. અને ભાવ જો હનુમાનજી મહારાજ, ભગવાન કહે છે કે હનુમાન તારા ખભે બેસી જઈએ, પછી શું? તો કે પછી કે ભગવાન હું ઉડીશ અને ઉડીને તમને સીધો પર્વત ઉપર પહોંચાડી દઈશ. તો ભગવાન પૂછવા લાગ્યા બંને ભાઈઓ કે હનુમાન અમે તારા ખભે બેસીએ અને તું આમ આકાશમાં ઉડવા લાગે તો અમે પડી ન જઈએ? તો હનુમાનજી કહે, પ્રભુ તમે કેમ પડશો? છતાંય જો તમને બીક લાગતી હોય તો એક કામ કરો, તમે બંને જણે ખભે પકડી લ્યો અને તમે બંને પોતાના હસ્તકમળથી મારું માથું પકડી લ્યો, અને તમારા જે ચરણ કમળ બે છે ને એ બંને હું મારા હાથેથી આમ પકડી લઈશ. અને આપ મસ્તક પકડી, આ દ્રશ્યનું જરા ચિંતન કરો, કેટલું સુંદર લાગતું. અને આવી રીતે હનુમાનજી મહારાજ કે હું આમ બેસી
અને પછી હું આકાશમાં ઉડીશ. પછી તો નહીં પડો ને. નહીં હનુમાન તોય પડી જઈએ તો હનુમાનજી કહે છે કે મહારાજ ભગવાન આપ તો ત્યારે પડશો ને કે જ્યારે હું પડીશ તો તમે પડશો. તો ભગવાન કહેવા લાગ્યા હનુમાન એ શું ખાતરી, તું ન પડે તો અને તું એ પડી જાય તો. પછી હનુમાનજી સરસ બોલ્યા કે ભગવાન, જેના હૃદય કમળમાં આપના ચરણ કમળ હોય, જેના હૃદય ઉપર અને જેના મસ્તક ઉપર આપના હસ્ત કમળ હોય, અને એવો જીવ જો સંસારમાં પડી જશે તો જગતમાં બીજો બચશે કયો પ્રભુ, બચશે કયો. અટલ ભરોસે છે હનુમાન. રામના હાથ જેના મસ્તકની ઉપર છે, જેના હૃદયમાં પ્રભુના ચરણ કમળ છે, એ જગતમાં ક્યાં પડે. આવા હનુમાનજી મહારાજની ભક્તિ. એક વખત હનુમાનજી મહારાજને પૂછ્યું કે બોલ બતાવો હનુમાન તું કોણ છો. હનુમાનજી બહુ સરસ, હનુમાનજી તો હનુમાનજી છે. બોલીએ હનુમાનજી મહારાજ કી. અતુલિત બલધામા. અને બુદ્ધિ તો કેટલી વિશાળ છે હનુમાનજી. મહાદેવનો અવતાર છે, રુદ્ર સ્વરૂપ છે. ભગવાન દેહ દ્રષ્ટ્યા તુ દાસોહમ. આપ મને પૂછો છો હું કોણ છું, તો સાંભળો. દેહ દ્રષ્ટ્યા તુ દાસોહમ. આ શારીરિક દેહની દ્રષ્ટિથી જોવો ને પ્રભુ, તો હું આપનો દાસ છું. દેહ દ્રષ્ટ્યા તો દાસોહમ, જીવ દ્રષ્ટ્યા તવ અંશક. અને જીવ દ્રષ્ટિથી જુઓ, ઈશ્વર જીવ અવિના. ભગવાન આપણે એના, આપણે બધાના એના બાળકો, એના અંશ છીએ. પરમાત્મા અંશી છે, જીવ અવિનાશી. ઈશ્વર અંશી, જીવ અવિનાશી. દેહ દ્રષ્ટિથી હું આપનો દાસ છું, અને જીવ દ્રષ્ટિથી આપ અંશી છો ને હું આપનો અંશ છું. દેહ દ્રષ્ટ્યા દાસોહમ, જીવ દ્રષ્ટ્યા તવ અંશક, આત્મ દ્રષ્ટ્યા તવૈવ અહમ ઇતિ મે નિશ્ચિત. અને આત્મદ્રષ્ટિથી જુઓ ને પ્રભુ, તો જે આપ છો તે હું છું. આત્મદ્રષ્ટિથી આપ છો તે હું છું એમ કહીને ભગવાન હનુમાનજી મહારાજે પોતાનું જે સ્વરૂપ છે, દિવ્ય સ્વરૂપ, એ દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા છે. પંચમુખ વાળા હનુમાનજી મહારાજ ચતુર્ભુજ સ્વરૂપના પણ દર્શન કરાવ્યા. આ હનુમાનજી મહારાજનું પાત્ર માટે રામાયણનો ખૂબ ખૂબ ભાવથી પાઠ કરો. આપણે રામ કથાને તો માત્ર વંદન કરીએ, જય ઘોષ કરીએ છીએ એક એક પાત્રને. રાવણ આદિ બધા સબરી તમે જુઓ, રામ કથા તો સાગર છે, અને આપણે તો કૃષ્ણ જન્મમાં પહોંચવું છે. બસ કથા તો માત્ર એક ભૂખ જગાડે છે, અને ભૂખ જાગી જાય તો બસ પછી ઘરમાં રોજ પાઠ કરો, દરરોજ પાઠ કરો, દરરોજ એનો આનંદ લૂંટો, દરરોજ એનો રસ લો, દરરોજ એને માણો. ભગવાન સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, પ્રભુ એવી ઘટના ઘટી. અથાત શ્રૂયતામ રાજન વંશઃ સોમસ્ય પાવન યસ્મિનેલાદયો ભૂપા કીર્તયન્તે પુણ્ય કીર્તયા. રાજોવાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યો ચો ભયં વચ્ચાનાં ચરિતં પરમદ્ભુતં. શ્રી શુક ઉવાચ શૂરસેનો યદુપતે મથુરામવસન પુરી માથુરામ સુરસેનાશ્ચ વિષયાન વિભુજે પુરા વિષયાન વિભુજે પુરા. રાજા કહેવા છે, ગુરુદેવ મારા ઈષ્ટદેવની કથા આપ સંક્ષિપ્તમાં જે કરી કે ભગવાન ગોકુળમાં ગયા, મથુરામાં પ્રગટ થયા, ગોકુળમાં ગયા, રમ્યા, 11 વર્ષ 52 દિવસ રહ્યા, પછી મથુરા ગયા, ત્યાંના રાજા થયા, ત્યાં લીલા કરી, અને પછી તેઓ
ભગવાન દ્વારિકામાં પધાર્યા. 125 વર્ષ સુધી આવી બધી લીલા સંક્ષિપ્તમાં કરી તો કહે છે ગુરુદેવ, મારા ભગવાનની કથા મારા ઈષ્ટની મને વિસ્તારથી કહો. સુખદેવજી મહારાજ બહુ ખીલ્યા છે. રાજાની કથામાં નિષ્ઠા જોઈ, એનો પ્રેમ અને ભાવ જોઈ ભગવાન સુખદેવ તો હવે પરમાત્માને પ્રાર્થના કરે, પ્રભુ હવે તો આપ પધારો અને આપ જ આપની કથા કરો. બહુ જ સુખદેવજી મહારાજ ખીલ્યા અને કહેવા લાગ્યા, રાજન શ્રવણ કરો. પૃથ્વી ઉપર એક વખત ધરતીનો ભાર વધી ગયો અને સહન નથી કરી શકતા. ધરતી માતા ગાયનું સ્વરૂપ ધારણ કરી દેવોની પાસે ગયા. મહાદેવ બધાને દેવોને લઈ બ્રહ્માજી એ પૃથ્વીને સાથે રાખી. આ પૃથ્વી છે ને એને નદી નાળા પર્વત એનો એટલું વજન નથી લાગતું જેટલું કોઈ દુષ્ટ લોકો ધરતી પર ચાલે છે ને એનું વજન લાગે છે. ચારે બાજુ જ્યારે જ્યારે ધરતી પર આનો દુષ્ટોનો ભાર વધી જાય છે, ધરતી માતા સહન નથી કરી શકતા. એટલે બધા જ દેવો લઈ આવ્યા ક્ષીરસાગર પાસે. ભગવાનની પુરુષ સૂક્ત દ્વારા સ્તોત્ર કરવામાં આવી, સ્તુતિ કરી છે ભગવાન. હરિ ઓમ સહસ્ર શિરેખા ગુરુઃ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિગો સર્વદ સ્મૃતવાદ્યતિષ્ઠદશાંગુલમ યજ્ઞેન યજ્ઞમયજન્ત દેવા સ્થાની ધર્માણિ પ્રથમાન્યા સન્ન દેહનાગમ મહિમાન સચંદયદ્રપૂર્વે સાધ્યાઃ સંધિ દેવા. પુરુષ સૂક્ત દ્વારા જ્યારે ક્ષીરસાગર પાસે પ્રાર્થના કરી, બ્રહ્માજીને આકાશવાણી થઈ અને આકાશવાણીમાં કહ્યું, બ્રહ્મા આપ ચિંતા ન કરશો. ધર્મનું સ્થાપન કરવા માટે જેમ બને હું વ્રજની ભૂમિ ઉપર પ્રગટ થઈશ. આખી લીલા બ્રહ્માજીને આકાશવાણીમાં સમજાવી છે. દેવો પોતપોતાના અંશથી વ્રજની ભૂમિ ઉપર કહ્યું કે પ્રગટ થાય, જન્મ લે. એમ બ્રહ્માજી આ બધી વાત કરી. ભગવાન ધરા માતાને પણ આશ્વાસન આપ્યું છે, ભગવાન જેમ બને એમ જલ્દી ધરતી પર પધારશે. અને બધા દેવો પોતપોતાના અંશથી એ વ્રજની ભૂમિ ઉપર જન્મ લેવા લાગ્યા. અને આ બાજુ એવી કથા છે કે મથુરામાં કંસની બહેન દેવકીજીના વિવાહ થાય એના માટે વસુદેવજી ત્યાં પધાર્યા છે. ખૂબ સુંદર મજાના વિવાહ સંપન્ન થવા લાગ્યા. વરવધુનો જ્યારે કન્યાનો વિદાય પણ થઈ અને વિદાય થવા ટાણે કંસ આજ બહેનના રથને પોતે ચલાવવા લાગ્યા. રથ જ્યારે આગળ વધે છે ત્યારે વસુદેવજી એને સમજાવે છે કે કંસ તું પાછો વળી જા, પાછો વળી જા. પણ કંસ પાછો નથી વળતો. કંસને એક સ્વાર્થ હતો. એને ખબર હતી, એક મહાત્માએ કહ્યું હતું કે તારા મૃત્યુનું કારણ તને જાણવા મળશે, પણ જ્યારે તારી બહેનના વિવાહ થશે ને ત્યારે તને આકાશવાણી થશે, એ તારા મૃત્યુનું રહસ્ય સમજાવશે. એટલે કંસને ખબર હતી કે આજ કોઈક આકાશવાણી થશે. જ્યાં સુધી નહોતી થતી ત્યાં સુધી આગળ આગળ રથ ચલાવ્યા જતો હતો. અને એમાં એક સ્થાન ઉપર આકાશવાણી થઈ કે કંસ તું જે દેવકીનો રથ ચલાવે છે ને અને મૃત્યુનું કારણ જાણવા ઈચ્છે છે ને, સાંભળ, એ દેવકીનો જ 8મો એ તારો કાળ છે. કંસનો તો દેખાવનો પ્રેમ હતો. કેટલોક પ્રેમ દેખાવનો હોય. સ્વાર્થીનો પ્રેમ ત્યાં સુધી જ હોય કે જ્યાં સુધી એનો સ્વાર્થ પૂરો ન થાય ત્યાં સુધી. જેવો સ્વાર્થ પૂરો થાય એનો પ્રેમ ખતમ થઈ જાય. બસ એ જ કંસનો પ્રેમ ખતમ થયો, ક્રોધમાં પરિણિત થયો. એના હાથમાં ખડગ હતું. બે દેવકીનો જે કેસ પકડી એના પર પ્રહાર કરવા જાય ત્યારે વસુદેવજી સામ દામ દંડ ભેદની જેટલી પણ રીત છે એનાથી એને સમજાવે છે. કંસ તું એક સ્ત્રી હત્યા કરીશ? ભાઈ ગમે તેમ તો તારી બહેન છે, મારા વિવાહ થયા છે, કન્યાદાન થયું છે અને એના પર પ્રહાર કરવો એ શોભતું નથી. કંસને સમજાવે છે. કંસ સમજે છે અને કહ્યું, વસુદેવજી કહે કે તને તારી બહેનથી તો વિરોધ છે નહીં, જે બાળકો થશે અમે તને આપી દઈશું. કંસ માની ગયો. કંસને ખબર છે કે વસુદેવજી ક્યારે જૂઠું નથી બોલતા, એ સત્યવાદી સત્ય વક્તા છે. આવી રીતે પછી રહેવા લાગ્યા. એમને નજરકેદ તો કર્યા કંસે. દિવસો વીતવા લાગ્યા. ધીમે ધીમે એક પછી એક. કંસ છે ને એ દેહાભિમાન છે, અને જ્યાં દેહાભિમાન હોય તેની તો કથા આપણી આવી.
ત્યાં કનૈયો ક્યારે રહી શકે નહીં, આવી શકે નહીં, જો આવી જાય તો ત્યાં ટકે નહીં, જતો રહે. જ્યાં સુધી કંસ મથુરાના રાજા હોય, શરીરનો રાજા, દેહાભિમાન હોય, તો કનૈયો આવે નહીં, આવે તો એ જતો રહે. વસુદેવજી તો શુદ્ધ અંતઃકરણ છે અને દેવકી એ સૂક્ષ્મ એકાગ્ર બુદ્ધિ છે. જેની બુદ્ધિ અંતઃકરણની અંદર ભગવત ચિંતનમાં રમતી રહે એ છે દેવકી. એક એક પછી એક બાળકો નો પેલો ઘાત કરતો હતો અને પછી તો બંધનમાં પણ નાખે છે. એ સુધરી ગયા ત્યારે તો નારદજીએ પાછા એને સમજાવ્યા. નારદજીની પણ કથા દિવ્ય છે. પછી એને કારાગૃહમાં નાખી અને કંસ આ બધી ઘાત કરવા લાગ્યો. અને એવી ઘટના ઘટી કે 7મા ગર્ભની અંદર સાક્ષાત ભગવાન શેષ નારાયણ પધાર્યા છે. શેષ નારાયણ જ્યારે આવ્યા ત્યારે એવી એક લીલા કરી, યોગ માયાને આજ્ઞા આપી કે વસુદેવજીના જે બીજા પત્ની રોહિણી જે ગોકુળમાં રહે છે એના ઉદરમાં આ ગર્ભને સ્થાપિત કરો. યોગ માયાની કૃપાથી એ ગર્ભ ત્યાં સ્થાપિત થાય છે. આ ગર્ભ સ્રવી ગયો એવી એક ઘોષણા થઈ. કંસ વિચારવા લાગ્યો કે ચાલો એક બાળકની હત્યામાંથી હું બચી ગયો. અને 8મા ગર્ભની અંદર તો સ્વયં ભગવાન નારાયણ પધાર્યા છે. પેલે દાઉજી ભૈયાનો જન્મ થયો, પ્રાગટ્ય થયું. બોલે દાઉજી ભૈયા કી. અને પછી દિવસો જ્યારે વીતવા લાગ્યા, સારા સારા દિવસો, અને એમાંય બહુ જ પ્રસન્નતા દેવકી માતાને થવા લાગી. મહિનાઓ વીતવા લાગ્યા અને એમાં અષાઢ મહિનો આવ્યો. અષાઢ મહિનામાં કાળા કાળા વાદળા છવાવા લાગ્યા, વરસાદ વરસવા લાગ્યો. ઝરમર ઝરમર રહેલું અનેક પ્રકારના મોરલાઓ થનગનવા લાગ્યા. એવું વાતાવરણ થયું અષાઢ મહિનાનું. વરસાદ વરસ્યો, વાતાવરણ બહુ પ્રફુલ્લિત થઈ ગયું. વૃક્ષો બધા લીલાછમ થઈ ગયા, કાદવ કીચડ થવા લાગ્યું, ઝરણાઓ વલકલકલ વહેવા લાગ્યા, પુષ્પો બધા ખીલવા લાગ્યા, ભમરાઓ ઘૂઘરાઓ થવા લાગ્યા, મંદ મંદ શીતળ સ્થળ વાયુ આવવા લાગ્યા. પ્રફુલ્લિત વાતાવરણ. અને એ અષાઢ મહિના પછી શ્રાવણ મહિનો આવ્યો છે. શ્રાવણ મહિનામાં વસુદેવનું મન આ ચિંતનથી ભરાઈ ગયું છે. અને પ્રભુ વસુદેવના મનમાં જે રહેલા એ દેવકીના હૃદયમાં આવી ગયા. અને દેવતાઓ બધા સ્તુતિ કરે છે. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમિદં ચ સત્યસ્ય સત્યામૃત સત્યનેત્રમ સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના. દેવતાઓ સ્તુતિ
સ્તુતિ કરી ભગવાન પ્રગટ થાવ 9 માસ પરિપૂર્ણ થયા છે પંચ પ્રાણ વગેરેની શુદ્ધિ થઈ ગઈ અને આ બાજુ શુદ્ધિ થાય જ્યારે ભૂત શુદ્ધિ થાય ને ત્યારે જ પરમાત્માની પ્રાપ્તિ અનુભૂતિ હૃદયમાં કનૈયો પ્રગટ થાય પહેલે ભૂત શુદ્ધિ કરવી પડે છે ત્યારે પરમાત્માના દર્શન થાય ત્યારે આપણામાં આતુરતા આવે વિયોગ ભાવ જાગે અને જ્યાં સુધી આતુરતા ન આવે ત્યાં સુધી ભગવાન પ્રગટ થતા નથી એટલે આકાશ નિર્મળ થવા લાગ્યું બધા જ થવા લાગ્યા અવતાર થવાની સર્વગુણ સંપન્ન થયો અને ચારે બાજુથી પ્રસન્નતા થવા લાગી ભાગવતમાં લખ્યું કેવું વાતાવરણ થયું છે એ તમે સાંભળો વાતાવરણ કેવું સમાધિમાં ભંગ થવા લાગ્યા ચારે બાજુ પવિત્ર વાતાવરણ થવા લાગ્યું મોરલાઓ થનગનવા લાગ્યા ચંદ્ર સોળે કિરાએ છે આઠમનો છતાંય ખીલવા લાગ્યો નિર્ધૂમ થઈને સુખનું દાન કરવા લાગ્યો અને એ સમયે પરમ પવિત્ર સમય આવ્યો ઉત્સુકતાથી બધા દર્શન માટે રાહ જોવા લાગ્યા સ્વામીના મંગલમય આગમનની રાહ જોતી ધરાદેવી હાથમાં શણગાર સજી થાળી સજાઈને ઊભા છે સજી ધજીને ઊભા છે એમાં બ્રહ્માજીનું રોહિણી નક્ષત્ર આવ્યું છે પરમ કલ્યાણકારી દાયક એક મહિનો શ્રાવણ મહિનો આવ્યો રોહિણી નક્ષત્ર આવ્યું એમાં આઠમની તિથિ સંધ્યા સ્થાની દિવસ બુધવાર વૃષભ લગ્ન સર્વોત્તમ નિશાનાથની રાણી આવી મધ્ય રાત્રિના સમયમાં જેને મહાનિશિત કાળ કહેવાય એવા સંધ્યા સ્થાનની અંદર રાત્રિના ઘોર અંધકારને ચીરી આજ મથુરાના કારાગૃહની અંદર દેવકીજીને વસુદેવજીની સન્મુખ ભગવાન શ્રી હરિનારાયણ ચતુર્ભુજ સ્વરૂપે શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન નારાયણ પ્રગટ થયા બોલે નારાયણ ભગવાન દેવકીજી અને વસુદેવ સુંદર સ્તુતિ કરે છે પ્રભુ આપ તો અમારા પિતાના પિતા બનીને આવ્યા આપ તો કહેતા હતા વરદાન આપ્યું હતું કે પુત્ર બનીને આવીશ પણ આપ તો જગત પિતા બનીને આવ્યા છે બહુ સુંદર સ્તુતિ કરી છે ભગવાને એમની લીલા ઈચ્છા પૂરી કરી અને આખી ઘટના સંભળાવી દીધી કે વસુદેવ બાબા મને તમે હું બાળક બની જઈશ આપ મને અહીંથી લઈ જજો ગોકુળમાં આખી ઘટના સમજાજો અને પછી પરમાત્મા એ બાળ સ્વરૂપમાં પ્રગટ થયા અને વસુદેવજી એમને ટોપમાં રાખી
બહાર નીકળ્યા નિંદ્રાધીન, આને મોહ રાત્રિ કહેવાય. બધા જ મોહમાં આવી ગયા, બંધનો બધા છૂટી ગયા, તાળાઓ બધા તૂટી ગયા, સિપાહીઓ બધા, આખું ગામ મોહમાં છે. મોહ રાત્રિ. કનૈયો તો એને મળે છે, સુતેલાને કનૈયો ન મળે, જાગેલાને મળે. એથી કહ્યું કે સોવત હે વો ખોવત હે, જાગત હે સો પાવત હે, સોવત હે વો ખોવત. જે જાગે છે એને કનૈયો મળે છે. જાગવું એટલે જબ સબ મન વિષય બિલાગા. જ્યારે મનમાં જ્ઞાન અને વૈરાગ્ય આવે, પ્રેમ ભક્તિનો ઉદય થાય, ત્યારે એ મનુષ્ય જાગેલો કહેવાય. ધીમે ધીમે આગળ વધ્યા. ઝરમર વરસાદ, મેહુલો વરસે, વીજળીઓના કડાકા થાય. યમુનાજીમાં તો પૂર આવ્યું અને એમના દર્શન કર્યા. યમુનાજીએ તો પરમાત્મા એક પોતાના ટોપલામાંથી એક ચરણ બહાર કાઢી અને યમુના માળીને સ્પર્શનું પહેલું દર્શનનો લાહવો આપ્યો. બોલીએ યમુને મહારાણી કી. ગોકુળમાં આવ્યા, ત્યાં પણ બધા નિદ્રાધીન છે. નંદ બાબાના મહેલમાં આવ્યા અને મહેલમાં જ્યારે પ્રવેશ કર્યો તો સુતિકા ગ્રહની અંદર યશોદા મૈયા શયન કરી રહ્યા છે. આખું જગત સૂતું છે અને એના બાજુમાં બે નંદ બાબાની બહેનો છે. એક છે નંદા, સુનંદા. એ ભાભીની સેવા કરવા આવ્યા હતા, કેમ કે કોઈ બાળક થવાનું હતું એની સેવા માટે. એ પણ સૂતેલા હતા બધા. ત્યારે પછી વસુદેવજી ત્યાં બાળકને મૂકી પણ જુએ છે શું? એક આશ્ચર્ય છે. એક કન્યાના દર્શન કર્યા. કન્યાનો જન્મ આપેલો માં યશોદા છે. એ કન્યાને લઈ, બાળકને રાખી, પરિક્રમા કરી, પાછા ટોપમાં લઈ અને વસુદેવજી પાછા કારાગૃહમાં આવ્યા. પાછા બંધનો લાગી ગયા, બેડીઓ લાગી ગઈ, બધું થઈ ગયું. રાત્રિનો ઘોર સમય હતો અને એમાં પછી જ્યારે કંસને ખબર પડી, રુદનનો અવાજ સાંભળ્યો, દોડતો દોડતો આવ્યો. શું થયું? પણ જોવે તો કન્યા. પણ એને થયું કે આ તો આકાશવાણી ચૂકી ગઈ, આ તો કન્યા છે. પણ છતાંય આઠમી છે એટલે કન્યાના પગ પકડી, ચરણ પકડી ફેરવીને જ્યાં પછાડવા જાય. આ તો યોગી માયા ભદ્રકાલી જગદંબા છે. એને વીજળીની જેમ હાથમાંથી છટકી એને થપાટ મારીને કહે છે, કંસ તું મને શું મારવાનો? તને મારનારનો ક્યારનો જન્મ થઈ ચૂક્યો છે. કંસ પસ્તાણો છે અને ભલે પસ્તાણો કંસ. આપણે બધાએ વ્રજમાં જઈને આનંદ કરીએ. વહેલી સવાર થઈ, બ્રહ્મ મુહૂર્ત થયું, નંદ બાબા જાગ્યા છે, પંખીડાઓ ટહકી રહ્યા છે, અમૃતની વેલા છે. આકાશમાંથી તો જ્યારે અમૃતની વર્ષા થઈ રહી હોય, જાગૃત થઈ અને નંદ બાબા ગૌશાળામાં આવ્યા. ગાયોની પૂજા કરે છે. આજ ગાયો હણહણાટી કરે છે. બાબા વિચારે કે શું થયું બેન, આવી તું દોડતી દોડતી આવે છે? અરે ભૈયા શું કહું, લાલો ભયો છે. અને આ લાલો ભયો છે ને જ્યાં સમાચાર સાંભળ્યા, નંદ બાબાને પરમાનંદ થયો અને હાથમાં જે કંઠા જે કંઈ ગળામાં હતી આજ બહેનને આપી, ભેટ આપી અને ખૂબ જ પરમાનંદ. અને આ વાત જેમ વીજળી થાય ને, વીજળી જેમ આખા ગામમાં પસરી જાય, એમાં વીજળીની જેમ આખી વાત ગોકુળિયા ગામમાં પસરી ગઈ. લોકોને ખબર પડી લાલાનો જન્મ થયો. નંદ બાબાને આંગણે લોકો નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા, એકબીજાને વધામણી આપવા લાગ્યા અને બોલવા લાગ્યા, હે નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, નંદ કી જય, કનૈયા લાલ કી, કનૈયા લાલ કી, કનૈયા લાલ કી. માનવ ધર્મ પ્રસાર આશ્રમ રાપર, આ સ્થાનમાં આજે ભગવાનનું પ્રાગટ્ય થયું. આપણા પરમ પૂજ્ય માનવ ધર્મના મહામંડલેશ્વર પૂજ્ય પરમ પૂજ્ય શ્રી રાજેન્દ્રદાસજી બાપુ તેમજ વિકાલદાસજી બાપુ, ઘણા બધા સંતો, આપ સૌનું અહીં પ્રાગટ્ય થયું. આપ સૌને ખૂબ ખૂબ વ્યાસ ગાદી પરથી ભગવાનના પ્રાગટ્ય નિમિત્તે બધાઈ હો. લઈ જાઓ.
घोड़ा पालकी जय कन्हैया लाल की हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की नंद वगैरा नंद भयो जय कन्हैया लाल की जय हो गेरा नंद भयो जय कन्हैया लाल की गोविंदा रे गोविंदा जय हो लाला जन्म सुनी आई यशोदा मैया दे दो बधाई लाला जन्म सुनी आई यशोदा मैया दे दो बधाई लाला जन्म सुनी आई यशोदा मैया दे दो बधाई लाला जन्म सुनी आई यशोदा मैया दे दो बधाई मैया दे दो बधाई 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 कान्हा जन्म सुनी आई यशोदा मैया दे दो बधाई लाला जन्म सुनी आई यशोदा मैया दे दो बधाई गीता बिलूंगी मैं तो गीता बिलूंगी मैं तो नरे मिलूंगी लेंगे कि दे सिलाई यशोदा मैया दे दो बधाई लाला जन्म सुनी आई यशोदा मैया दे दो बधाई दे दो बधाई नंद घेरा नंद भयो जय लाल की नंद घेरा नंद भयो नंद घेरा नंद भयो लाल कृष्ण कन्हैया लाल की आनो आनो ભગવાન સુખદેવજી મહારાજ કહે છે રાજન આ રીતે પરબ્રહ્મ પરમાત્માનું પ્રાગટ્ય થયું છે વિશેષ કથા આગળ ભાવથી 2 મિનિટ માટે गोविंद गोपाला गोविंद गोपाला गोविंद गोपाला रे भजे मन गोविंद गोपाला गोविंद गोपाला गोविंद गोपाला रे भजे मन शिवजी गोपाला शिवजी गोपाला शिवजी गोपाला
શિવજી ગોપાલા શિવજી ગોપાલા શિવજી ગોપાલા શિવજી ગોપાલા રે ભગવાન શિવજી ગોપાલા ગુરુજી દયાલા ગુરુજી દયાલા ગુરુજી દયાલા રે ભજે મને ગુરુજી દયાલા ગુરુજી દયાલા ગુરુજી દયાલા ગુરુજી દયાલા રે ભગવાન ગુરુજી દયાલા ભજે મને ગુરુજી દયાલા ગોવિંદ ગોપાલા શિવજી ગોપાલા ગુરુજી દયાલા ગોવિંદ ગોપાલા ગુરુજી દયાલા શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્यै નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી બાલકૃષ્ણ લાલ કી જય શ્રી હનુમાનજી મહારાજ કી જય શ્રી ભાગવત ભગવાન કી જય ભગવાન વેદવ્યાસ મુનિ કી જય ભગવાન સુખદેવજી મહારાજ કી જય શ્રી પરીક્ષિત રાજાન કી જય શ્રી અમને મહારાણી કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર 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 મહાદેવ જય જય શ્રી રાધે શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે બોલો દ્વારિકાધીશ ઈશ્વરી જય જય શ્રી કૃષ્ણ આ બધા અગર જો અહીંયાથી લાલાની સેવા કરી લીધી હોય તો પોતાના સ્થાન ઉપર બેસો કારણ કે યજમાનોએ આરતી પણ કરવાનું છે આજે આપણે આ ભાગવત કથા અનુષ્ઠાનમાં પરમ પૂજ્ય શ્રી ત્રિકાલદાસજી પધાર્યા છે ટિંડલવાથી પરમ પૂજ્ય દેવલમાં પધાર્યા છે સમાજના અગ્રણી રાજકીય રીતે પણ ખૂબ જ નામના મેળવનાર ભીખુભાઈ સોલંકી તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે કાંતિભાઈ ઠક્કર આ જોડી જોઉં છું તો મને એમ થાય કે આ ભલે ભાજપ ને કોંગ્રેસ ભેગા ભળે હાલે છે તો હે હા એટલે ભીખુભાઈની વાત કરી દઉં તો એમના પિતાશ્રી મેઘાભાઈ અમારી સાથે કાર સેવામાં ગયેલા અયોધ્યાજી 89 એટલે એવું કંઈ ના માનતા કે આ એ 89માં ગયા અયોધ્યાજી તો આ કોંગ્રેસમાં કેમ કેમ કે કોંગ્રેસ એટલે નાતબારો એ પડે એટલે કે જાણે કે આ કોઈને ઈજારો થઈ ગયું છે ધર્મ તમને સ્પષ્ટતા કરી દઉં કે જે તે સમયે કોંગ્રેસની એટલી પ્રભાવ એટલો બધો હતો
કે કોઈ અમારા વિશ્વ હિન્દુ પરિષદમાં અધ્યક્ષ બનવા તૈયાર નહોતું. રાપર તાલુકાની હું વાત કરું છું, જેમ અત્યારે કોઈ કોંગ્રેસમાં જવા તૈયાર નથી. એટલે આવી દશા હતી તે વખતે. અને તે વખતે હું શ્રી બહાદુરસિંહજી બાપુ ભચાઉ, હરિભાઈ પટેલ અને છગનભાઈ અરજણ એમને હું ભચાઉ મળેલો. અને હું અહીંયાનું કાર સેવાનું એટલે કે રામશિલા પૂજનનું આખું સંચાલન હું કરતો હતો. એટલે એમને મળ્યો ત્યાં ભચાઉમાં. અને મને એમને કીધું કે તમારો અમને સાથ સહકાર જોઈએ. આમાં એમને કીધું કે શું જોઈએ? તો કે મને ખબર છે તમે જાહેરમાં તો આવશો નહીં, પણ તમારા માણસોને કોકને મૂકો અને કંઈક જે પૈસાવાળા સગવડવાળા નથી એવી અમને સગવડ કરી આપો પૈસાની. તેમણે કીધું કે 5 જણાના ખર્ચા હું આપીશ. અને તે વખતે ધીરજલાલ પોપટલાલ ઠક્કર એ પાકા કોંગ્રેસી એ આવેલા, એમના પ્રતિનિધિ તરીકે હતા અમારી સાથે ત્યાં. એટલે કોઈ આ ધર્મ કોઈનો ઈજારો નથી. આ વાત એના ઉપર હું કહું છું. ઠીક છે, રાજકીય ચર્ચાઓમાં આપણે બહુ પડવી નથી. ખૂબ જ મારા આશ્રમ પ્રત્યે અને મારા પ્રત્યે આદરભાવ રાખનારા કેશુભા બાપુ પધાર્યા છે. જે પણ મહાનુભાવો પધાર્યા છે એ બધાનું હું અહીંયાથી શાબ્દિક સ્વાગત કરું છું. આશ્રમ તરફથી એમનું સ્વાગત કરું છું. આગળનું જે એક બધાઈ ગીત પૂજ્ય આનંદબા રામઝરૂખા તો આપણો તાલુકાનું ખૂબ જ જાણીતું સ્થાન છે. પૂજ્ય મોગી બાબા વાંકને તપ કર્યા. એમની સાથે એક દીકરી રહે છે, એ બધાઈના ગીત ગાવશે. બધાઈના ગીત ગાવાનું છે ને, કે શું કહીશ? રાસ કરાય એવું? લેવો ભાઈ, તો બાપુને મોડું વાંધો નહીં, ચાલો એ રાસ લેવડાવશે. તમે બધા ભેગા રાસ લેજો. વાત તો મારી એની સાથે થઈ હતી હોય. એ મિથિલાના ગીત ગાય છે, મિથિલાના ગીત. પણ એને રાસની ઈચ્છા વ્યક્ત કરી છે, તો 5 મિનિટ એનો પણ આપણે એક રાસનો આનંદ લઈએ. हे वाला रूम झुम करता कान मारे घेर आवो रे. हे वाला रूम झुम करता कान मारे घेर आवो रे.
આપણે પોતપોતાની જગ્યા ઉપર બેસી જઈએ. હજુ આરતી ભાગવતજી ભગવાનની આરતી બાકી છે. યશોદા કુંવર ખાન ઘરે હરખને હું નામને સાંભળ્યો ઘરે આવ્યા. હરખને હું નામને સાંભળ્યો ઘરે ધીરે ધીરે તો ફળીએ ને મોતીને વધારા રે. ઘરે હે માતા યશોદા કુંવર ખાન ઘરે કાળાને કોબાળા કીધા માટી સામન મંગા કીધા મામન જીનું રૂપ ધરી બલી રાજા યશોદા કુંવર ખાન ઘરે હરખને હું નામને સાંભળ્યો ઘેરે આવ્યા. ધીરે ધીરે તો ફળીએ ને મોતીને વધારા રે. આરતી શ્રી કૃષ્ણ ઘરે યશોદા કુંવર ખાન ઘરે સાંભળ્યો ઘરે ધીરે ધીરે ચોખલીએ મોતી રે વધાર્યા રે. તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. યશોદા કુંવર ખાન ઘરે આવ્યા. નામને સાંભળ્યો ઘરે ધીરે ધીરે ચોખલીએ ને મોતી રે વધાર્યા રે. તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વકાર્યે શરણ્યે પદે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. મંગલારાત્રિકં સમર્પયામિ હૃદય ભવતુ કોમલમ
चक्षुर्भवतु निर्मलं हस्तो भवतु शीतलं मस्तके धारयाम्यहम् सन्धिदेवाः नानासुगन्धिपुष्पाणि यथा कालोद्भवानि च पुष्पाञ्जलिप्रदानेन देहि मे वाञ्छितं फलम् एष ते भगवच्चरणे મંત્રપુષ્પ અંજલિમ સમર્પયામિ. બધી જગ્યાએથી મનસ્થી પુષ્પ ભેગા કરી લઈએ. કરોમિ યદ યદ સકલં પરસ્મૈ નારાયણાય ઇતિ સમર્પયામિ. હર કી ભેટ ધરો જોડ મેં દોનો હાથ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. प्रार्थना नमस्कारान् समर्पयामि. बोलिए भागवत भगवान की जय, श्री रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, बालकृष्ण लाल की जय, आज के आनंद की जय. प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव हर. આવ્યા છે, શ્રોતાઓ આવ્યા છે. પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં એવી ખાસ વિનંતી આપ સૌને છે. ભજમાં